નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 6નું ચેપ્ટર નંબર 2 છે સંખ્યા પરિચય. એમાં આપણે ક્લાસ નંબર ક્યાં પહોંચ્યા છીએ? 9માં પહોંચીએ છીએ. આજનો ટોપિક આપણો શું છે મિત્રો? 10,000નો પરિચય. પાના નંબર કયો છે મિત્રો? પાના નંબર કયો છે? 5 પર તમે ત્યાં આગળ પાઠ્યપુસ્તક ખોલો. એક એક વસ્તુનું એક એક લાઇનનું આપણે સોલ્યુશન કરવાનું છે. અને જો તમને કોઈ પણ દાખલો ન આવડતો હોય મિત્રો, તો અમારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે મને મેસેજ કરીને ફોટો પાડીને મોકલી શકો છો. કેમ કે આપણે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને શિક્ષણના ધંધામાં જે ઠલવાયા છે એને આપણે બહાર કાઢવાનો પ્રયાસ કરીશું મિત્રો. ઓકે, કારણ કે આજે શિક્ષણ મિત્રો શું છે, જે ટ્યુશન ક્લાસીસ દ્વારા અથવા તો પ્રાઇવેટ કોઈ સંસ્થા દ્વારા એક નાના બાળકો અથવા તો કોઈ ગરીબ બાળકોનું શિક્ષણને શું કરે છે, એક ધંધો બનાવીને લૂંટવાનો પ્રયાસ કરે છે. એ આપણે ધંધો રોકવાનો છે. મારો એક જ એવો પ્રયાસ છે કે શિક્ષણ મોંઘું નથી. તો ચલો મિત્રો, આપણે ધોરણ કયું છે? 6ઠું, સંખ્યા પરિચય અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો, આપણે સંખ્યા પરિચય ચેપ્ટરને જોતા પહેલાં થોડીક બાબતોનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. કઈ બાબતોનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ? તો સૌથી પહેલાં મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે અંકો કોને કહેવાય. બરાબર? હા. તો મિત્રો, સૌથી પહેલાં તમે મને કહો કે અંકો કેટલા હોય? 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય. હવે સાહેબ 10 હોય. હા. હવે આ સંખ્યા બની ગઈ. શું બની ગઈ? સંખ્યા બની ગઈ. કેવી રીતે સાહેબ ખબર પડે? કે 0 અને 1 આવી ગયા. આ 0 આવી ગયો, 1 આવી ગયો મિત્રો. તો આપણી પાસે આ પુનરાવર્તન ના થવું જોઈએ. તો શું પુનરાવર્તન ના થાય? તો આપણી પાસે કુલ અંકોની સંખ્યા કેટલી છે મિત્રો? 10 અંકો છે. કેવી રીતે? 1 થી 9 તો મિત્રો આવી અને આ 0 એમ કરીને 10 અંકો છે. હવે મિત્રો, બીજો પ્રશ્ન પૂછું તમને. શું છે? સાવ સરળ છે. માની લો કે હું લખી નાખું 308. તો આનો મતલબ શું થાય મિત્રો? 308નો મતલબ શું થાય છે? 300 + 8 થાય છે. હા સાહેબ, તમે બહુ સારું કીધું, 308. બરાબર. હા, પરંતુ સાચી રીત શું છે મિત્રો? આ 300 લખ્યા, પછી 8 અહીંયા લખી દો અને પછી સરવાળો કરો તો તમારે ભૂલ ના પડે. આટલી ખબર પડી ગઈ મિત્રો? હા. ચલો હવે થોડુંક વધારે કરીએ છીએ મિત્રો. હવે હું એમ કહું છું કે 98 + 2 કેટલા થશે મિત્રો? કે સાહેબ શું તમે શીખવાડો છો? હા બેટા, શાંતિથી સમજવાનો પ્રયાસ કરો. 98 + 2 કેટલા થશે? 100 થશે. હવે જુઓ મિત્રો, હજુ જુઓ, 99 + 1 એનો મતલબ શું થશે મિત્રો? કેટલો થશે? 100 થશે. કેટલો થશે મિત્રો? 100 થશે. ખબર પડી ગઈ? હા. હવે આટલું ખબર પડી ગઈ. આ તમે નોટ કરતા જજો મિત્રો, જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો તમને સરળતાથી રિવિઝન કરી શકે મિત્રો. ખબર પડી ગઈ? હા. ચલો હવે હું થોડુંક વધારે સમજાવીશ. ચલો આમ માની લો કે આ શું લીધા છે? 100. તો હવે 100ને હું કેવી રીતે લખી શકું મિત્રો? 100ને હું લખી શકું 50 + 50. તો એ પણ શું થશે મિત્રો? 100 થશે. હા. 60 + 40 કરું તો પણ 100 થશે. હા સાહેબ. પછી 30 + 70 કરું તો પણ 60 થશે. હા. અરે સાહેબ, આ તો ચાલતું રહેશે. આટલી ખબર પડી ગઈ? હા. હવે આ જ વસ્તુનો કોન્સેપ્ટ, એટલે કે આ જ વસ્તુ આપણે શીખવાની છે આપણા મુખ્ય ટૉપિકની. બરાબર મિત્રો? હા. તો ચલો હવે આપણા મુખ્ય ટૉપિક ઉપરથી શરૂઆત કરીએ. આ જ વસ્તુ છે, બીજું કશું દાળ મારવાની નથી મિત્રો. તો ચલો હવે શરૂઆત કરી લઈએ આપણે. એ પહેલાં તમારે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને તમે દરરોજ ક્લાસ મેળવી શકો મિત્રો. તો ચલો હવે આ 9 છે મિત્રો. તો આમાં કેટલા અંકો છે? કેટલા અંકો છે સાહેબ કહો છો? 1 જ અંકો. શું સાહેબ મજાક કરો છો? 1 જ છે ને બેટા? આ 10 છે તો 10માં કેટલા અંકો છે? 2 અંકો છે. કેટલા અંકો છે? 2 અંકો છે. 1 આ ને 1 આ. ખબર પડી ગઈ? હા. ચલો હું તમને કહું છું 779. આમાં કેટલા અંકો છે? 3 અંકો છે. કેટલા અંકો છે? 3 અંકો છે. ચલો
હવે કહું છું, આમાં કેટલા અંકો છે? 98માં કેટલા અંકો છે? 2 અંકો છે. હવે મિત્રો જુઓ કે 99માં કેટલા અંકો છે મિત્રો? 2 અંકો છે. કેટલા અંકો છે? 2 અંકો છે. હવે મિત્રો 100માં કેટલા અંકો છે? કેટલા અંકો છે મિત્રો? 3 અંકો છે. કેટલા છે? 3 અંકો છે. તો હવે સમજવાનો પ્રયાસ કરો મિત્રો. આ 2 જ કોન્સેપ્ટ ઉપરથી આપણે આ ટૉપિક સમજવાનો છે. તો જુઓ, હવે આપણે આ ટૉપિક જોઈએ. આ 99 લખ્યા, હા. પછી કેટલા આવશે મિત્રો? 100, પછી 101. પછી ચાલતું જશે. ક્યાં જશે? છેક 998, પછી 999, પછી શું આવશે મિત્રો? 1000 આવશે. હા. તો હવે મિત્રો સમજવાનો પ્રયાસ કરો. 99માં કેટલા અંક છે? 2 અંક છે. પછી કેટલા અંક થાય છે? 3 અંક થાય છે. શું થાય છે મિત્રો? 3 અંક થાય છે. પછી 3 અંક છેક સુધી ચાલતા જશે, તો છેક અહીંયા સુધી કેટલા અંક છે? 3 અંકો છે. પછી મિત્રો અહીંયા આગળ કેટલા અંકો થશે? 4 અંકો થશે. કેટલા થશે? 4 અંકો થશે. તો હવે મિત્રો જુઓ, હવે સમજવાનો પ્રયાસ કરો કે આ બધા અંકોનો સમાવેશ કેવી રીતે થયો છે. 99 શું છે મિત્રો? 2 અંકની, શું કહેવાય? 99ને 2 અંકની મોટામાં મોટી સંખ્યા. હવે ખબર પડી કે મિત્રો કેમ મોટા મોટી? 99 પછી 100 કરો છો મિત્રો. કેટલા કરશો? 99 પછી 100 થાય છે, પણ એમાં અંક કેટલા આવે છે? 3. તો 2 અંકની સૌથી મોટામાં મોટી, એટલે 99 પછી બીજું કોઈ છે નહીં 2 અંકનું. આ તો 100 છે સાહેબ, પણ કેટલા અંક છે? 3 અંક છે. એ ચાલે નહીં. તો મિત્રો અહીંયા આગળ આપણે સમજવાનું શું? પહેલો કોન્સેપ્ટ ખબર પડી ગઈ કે 2 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો જવાબ શું આવશે મિત્રો? 99. હવે આ જ પ્રશ્ન હું કહું કે 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે મિત્રો? તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 100 છે. કઈ છે મિત્રો? 100. સાહેબ તમને કેમ ખબર પડી બેટા? જો આ 3 અંક છે. હા, 3 અંકથી પછી છેક અહીંયા આગળ જાય તો આ તો શું થઈ ગઈ? નાનામાં નાની કીધી છે મિત્રો. 100 નાના છે. હા, 999 કેટલા છે? મોટા છે. 999 પછી જશો મિત્રો તો કેટલા આવશે? 1000. પણ કેટલા અંકના છે? 4 અંકના છે. તો હવે હું તમને 2 પ્રશ્ન કહું છું, એ તમારે મને જવાબ આપવાના છે. ચલો, 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? ચલો, આનો તમારે જે જવાબ આવે એ મને વોટ્સઅપ કરવાનો છે. મારો નંબર છે 990 46 60 948 પર વોટ્સઅપ કરવાનો છે. ત્યાં આગળ તમે મને સમજાવી દેજો મિત્રો. ચલો, હવે જુઓ, બીજો પ્રશ્ન પૂછું કે 4 અંકની સંખ્યા, 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો હવે એ શું આવશે? 4 અંકની સૌથી નાની સંખ્યા શું છે? એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો મિત્રો ચલો, અહીં સમજવા જેવું શું છે કે 2 અંકની નાની સંખ્યા, એના પછી 2 અંકની મોટી સંખ્યા, એના પછી 3 અંકની નાની સંખ્યા જ આવે છે. તો હવે એ જ વસ્તુ અહીં જોઈએ કે અહીં શું છે? 3 અંકની મોટી સંખ્યા, એના પછી જ 4 અંકની કેવી સંખ્યા આવે છે? નાની સંખ્યા આવે છે મિત્રો. તો આ કોન્સેપ્ટ યાદ રાખજો મિત્રો. ખાસ કરીને 2 અંકની મોટી સંખ્યા પછી 3 અંકની નાની સંખ્યા આવે છે. 3 અંકની મોટી સંખ્યા પછી 4 અંકની કેવી સંખ્યા આવે છે? નાની સંખ્યા આવે છે મિત્રો. આટલું ખબર પડી કે મિત્રો હવે આપણા મુખ્ય ટૉપિકમાં જઈશું. આપણી પાસે કયો ટૉપિક હતો મિત્રો? એ જ ટૉપિક તો મિત્રો આપણો પહેલો ટૉપિક કયો હતો? 10,000નો પરિચય આપો. તો 10,000નો પરિચય જોઈએ કે આપણે જાણીએ છીએ કે 99 પછી કોઈ પણ 2 અંકની સંખ્યા નથી. સાચું, આપણે જોઈ લીધું. 99 એ સૌથી 2 અંકની મોટી સંખ્યા છે. સાચું, બરાબર. ચલો, તેવી જ રીતે 999 એ સૌથી મોટી 3 અંકની સંખ્યા છે અને 9,999 સૌથી મોટી 4 અંકની સંખ્યા છે. આપણે બધી રામાયણ આપણે નીચે કરી લીધી મિત્રો.
સંખ્યા છે. જો આપણે 9999માં 1 ઉમેરીશું તો શું મળશે? હવે મિત્રો જુઓ, 9999માં 1 ઉમેરીશું એટલે શું કહે છે મિત્રો? જો 9999માં 1 ઉમેરવાના કીધા છે તો અહીં આગળ 1 ઉમેરી દો. ચલો, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10. તો હવે ખબર પડી કે મિત્રો તો કેટલા આવ્યા આપણી પાસે? 10,000 આવ્યા. કેટલા આવ્યા? 10,000. તો ચલો હવે એક અંકની સૌથી મોટી સંખ્યા લો. તો એક અંકની સૌથી મોટી સંખ્યા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો એક અંકની પછી 10 આવશે. તો કેટલા? 2 અંક છે તો એ તો આવશે નહીં. તો 9 + 1 કરીશું તો 2 અંકની સૌથી નાની સંખ્યા મળી ગઈ. હા, અને 2 અંકની સૌથી મોટી સંખ્યા કે મિત્રો? મોટી કે તો કેટલા આવશે? 99. આટલી ખબર પડી ગઈ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. ચલો, 2 અંકની સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે મિત્રો? 99. તો 3 અંકની સૌથી નાની સંખ્યા બને તો કઈ બનશે? 3 અંકની 100 બનશે. 3 અંકની સૌથી મોટી તો 999. 4 અંકની સૌથી નાની તો શું આવશે? 1000. ખબર પડી ગઈ મિત્રો. ચલો, આ જ કોન્સેપ્ટ હતો. હવે આગળ જઈએ આપણે. શું કીધું છે? પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 5 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. બરાબર, આપણે લાઇનસર જોતા જઈએ. તો મિત્રો અહીંયા આગળ આપણને ટૉપિક કેવો લાગ્યો, કેવું સમજાવવા મળ્યું છે, અને જો કંઈક સમજાવવા લાગતું હોય તો તમે તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને મોકલજો, જેથી કરીને આપણે આ શિક્ષણનો ધંધો બંધ કરી શકીએ. મિત્રો તમને ગમે તો જ આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની, નહીં તો માત્ર ને માત્ર ગણિતને જ્ઞાનની જે આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. મિત્રો જય હિન્દ, જય ભારત.